રિસ્પેક્ટ આપીએ છીએ એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે બતાવો. આ જે વ્યવસ્થા ને અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ. તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી. અમે કહીએ છીએ કે આ 200 મીટિંગ કરાવી દઈએ. હવે એનાથી વિશે શું કરીએ અમે? સાહેબ અમારે આખો દિવસ બેહી રહેવાનું. કોઈ આખો દિવસ નથી. આગળ આવી જાઓ, કોઈ બોલતા નહીં. આગળ આવી જાઓ. એક જ મિનિટ. અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો? આરએચ વાડા સાહેબ, અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે. અમારે કોની હાથે મીટિંગ કરવાની? તમારી હાથે? હું કરાવવા તો કોની હાથે કરવાની? મેં તમને કીધું તો ખરા કોની સાથે. અમે તો આવી ગયા. અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો. હું આપને કહું છું, અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું, છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો. અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર? અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો. તો કોણ કયો માર્ગ મકાન વિભાગ વાળો છે? તો તેનું અમારે વાત કરવાની. ભાઈ તમે રોડ બનાવવાના છો. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી લઈને વાલિયા, ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે. સાથે ભરૂચથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ એટલો ખરાબ છે. દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે. પ્રજા તાહીમામ પોકારી લેલી છે. કમરના દુખાવા વાળા આજે એટલા બધા દવાખાને છે. અમારી માંગ એટલી છે, માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું. પણ પોલીસ અમને કાયદા સમજાવે છે, તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે? બનાવી આપવાની છે? નથી. જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાવી લાવો. 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે. અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા. હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી. અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા. અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે. એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી. શું આ મજાક ચાલે છે? અમે જનતાના સેવક છે, એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે. પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે, જેવી રીતના અમને પગાર મળે છે. એમની રિસ્પોન્સિબિલિટી બને છે, બરાબર? મેમો ફાડે છે, લાયસન્સ નથી, આરસી બુક નથી, બરાબર? પીયુસી નથી, તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા? કોન્ટ્રાક્ટર પર, એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ. તમે તમારું કામ તમે કરો. અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી. કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી. શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ. અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ. બંધારણમાં, અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે. તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું, ખાડા પૂરીને, એવી બાહેધરી આપે. અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પર ફરિયાદ, કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે. નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્વક આગળ પણ ચાલુ રહેશે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈનો જે પૂરવાની જે કામગીરી છે, ઓ ભાઈ કેમ તમે આવો ને, તમને કીધું. હા તો ઓર્ડર લાવ. તું તમે ઓર્ડર લાવો. તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે. શું કર્યું તમે? અહીંયા આવીને અમારે ચા પીવા માટે અમારે મળવું હોય. જો સાહેબ, તમને અમે સહકાર આપ્યો, તમે ત્યાંથી લઈ આવ્યા. અમે આવ્યા કે નહીં આવ્યા? તમે બાયપાસ પરથી, ખર્ચી પરથી લઈ આવ્યા, ત્યાંથી બી અમે આવ્યા. અહીંયા કયો અધિકારી છે? અમે અડધો કલાકથી બેઠા છે. સાહેબ ને મળવા તો લઈ જતા હતા. કયા સાહેબ ને? એસપી સાહેબ ને મળો. તમે પેલા એકવાર મળો. અમારે મળ્યા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો. મારી પાસે એટલી ઓથોરિટી નથી. તમે સાહેબ સાથે મળો તો ખરા. ગોહિલ સાહેબ, મળવામાં ક્યાં પ્રોબ્લેમ? સાંભળો, એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ જ વાંધો નથી. ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું? અમને કોણ પૂરી આપવાનું? એની વાત મળવામાં કોઈ પ્રોબ્લેમ? ના, માર્ગ મકાન વિભાગ અમારો આંદોલન એક્સિડન્ટો થાય છે. તમે એમ કહો છો કે અડધો કલાક, પોણો કલાક, 1 કલાકથી તમે અહીંયા છો. એક 5-10 મિનિટ માટે એસપી સાહેબ ને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને? એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ પ્રોબ્લેમ? બાજુમાં અડધો પોણો કલાક એસપી સાહેબ તો આવી જવા જોઈએ. નિરંજનભાઈ ઉભા રહો. જો અત્યારે જે એસપી સાહેબ ની સામે બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે કોઈ ના બોલે. અમે એસપી સાહેબ ને મળવામાં બી સહમત છે. અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવીએ. અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું. અમે ચર્ચા બધી જગ્યા છે. તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા. અહીંયા 1000 માણસો બેસે.
તમે લઈ આવ્યા અમને 1000 માણસો બે એવી જગ્યા છે, પછી બી અમારે રાહ જોવાનું. હવે તમે એમના લીડર એટલે જ છો કે તમે એમનો અવાજ બન્યા છો, તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા, એવું ગણી શકીએ. પ્રતિનિધિ તરીકે તમે જ મળો, પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી ચર્ચા સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું, મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઉભા થાવ તો ઉભા થાવ, એ વાત બરાબર છે, પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા માટે આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાસે? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં. ગોળ નહીં, મેં સ્પષ્ટ જ કીધું મને છે ને કે તમે નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી ને એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા. હા, એટલે તો તમને મળવા લઈ જાવ. અમે અડધો કલાકથી રાહ જોઈએ છે. ક્યાં છે અધિકારી? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે. ક્યાં છે? મળવા તો લઈ જાવ તમને 5 પ્રતિનિધિઓને. અમને બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ અમારે ટાઈમ પાસ કરવાનો કલાકથી સહકાર આપીએ એનો મતલબ એ બી નથી. બરાબર છે, આ લોકો લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીબાજોડી કરીએ છીએ. બધી વાત સાચી. બરાબર, પછી તમારે પોલીસનું કામ એટલું છે કાયદો વ્યવસ્થા ખોરવાય ને જાળવવાનું. પછી તમે રોડ માટે અમારને રોકો એ વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી. તમે બાહેધરી લખીને આપતા હોય, મીટિંગ કરાવવા એસપી સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું, એનું કોઈ નિરાકરણ તો ચાલો ને, આપણે બધા જ છીએ. આ લોકો નીચે રહેશે, અમે નીચે, આ લોકો નીચે ઉભા રહેશે. અરે પણ આ જંગલમાં શું કરવાનું છે? અહીંયા રહે છે માણસો, અમારી પોલીસ